નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજાયાણમ નામો લોયે સબશાહુણમ એસો પંચનમોકારો સબ પાવપણાશણો મંગલાણંચ સવિશ્રીમ પરમં હવઈ મંગલમ પરમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલુઈ પતો ગઈ મણુત્તરમ પતો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ઉપકારી ગુરુ ભગવંતોને મહાસતીજી સાહેબને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ બધાને ભાવપૂર્વક જય જીનેન્દ્ર. જીનેશ્વરે જગે માં મહાન જીનવાણીનું દાને કર્યું. જીનેશ્વરે જગે માં મહાન જીનવાણીનું દાને કર્યું. આત્મને તારણે હાર આત્મને તારણ હાર જીનવાણીનું દાન કર્યું. જીનેશ્વર જગમાં મહાન જીનવાણીનું દાન કર્યું. આત્મને તારણે હાર જીનવાણીનું દાન કર્યું. તારી વાણીના વિલપાવરથી તારી વાણીના વિલપાવરથી છૂટી જાય આ સંસાર. વાણીનું જેણે પાને કર્યું છૂટી જાય આ સંસાર.
વાણીનું જેણે પાને કર્યું, જીનેશ્વરે જગમાં મહાન, જીનેશ્વરે જગમાં મહાન, જીનવાણીનું દાન કર્યું. સુણ્યા બે શબ્દ રોહિણિયા ચોરે, સુણ્યા બે શબ્દ રોહિણિયા ચોરે, ફાવ્યા નહીં અભય કુમાર, ફાવ્યા નહીં અભય કુમાર, વાણીનું જેણે દાન કર્યું, જીનેશ્વરે જગમાં મહાન, જીનવાણીનું દાન કર્યું. તારી વાણીના વિલપાવરથી, તારી વાણીના વિલપાવરથી છૂટી જાય આ સંસાર, જીનવાણીનું દાન કર્યું, જીનેશ્વર જગમાં મહાન, જીનેશ્વર જગમાં મહાન, જીનેશ્વર જગમાં મહાન, જીનવાણીનું દાન કર્યું, જીનવાણીનું દાન કર્યું. ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ, પર્યુષણ મહાપર્વ નો આજે બીજો દિવસ આત્મવિશુદ્ધિનો પાવન સંદેશ લઈને આપણી પાસે આવે છે. આપણે આપણા જીવનની વિશુદ્ધિ કરવાની છે. આ પર્યુષણ પર્વને આપણે પરિવર્તનનું કારણ બનાવવાનું છે. આપણે આપણા જીવનની અંદર પરિવર્તન લાવવાનું છે. આપણે રાગ દ્વેષ છોડવાના છે, વિષય કસાયને છોડવાના છે, સ્વાર્થ વૃત્તિ છોડીને આપણે હવે સારા સારા ભાવોની અંદર, શુભ ભાવની અંદર આગળ જવાનું છે. પર્યુષણ પર્વનો આવો કંઈક પેગામ છે. એવું ના બને કે પર્યુષણ પર્વ ચાલ્યા જાય અને આપણામાં ફેરફાર ન થાય. આપણે હવે આ તકને ચૂકવાની નથી. આજના આપણા પ્રવચનનો વિષય છે ભાવિ ભાવના ભાવીએ. ભાવિ ભાવના ભાવીએ. આપણે સારા ભાવ રાખીએ. આજે આપણે એ વિષય ઉપર જોવું છે. ભાવ, ભાવ એ આત્માની સંપત્તિ છે. આપણા આત્માની અંદર ભાવ ખૂબ ભરેલા છે, પરંતુ એ ભાવનો આપણે સારો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ખોટો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ભાવને સારા રાખો, ભાવને શુભ રાખો, પરંતુ ભાવને અશુભ ન બનાવો. આજે આપણે 3 પોઈન્ટ જોવાના છે. અશુભ ભાવ જીવને મારે છે, શુભ ભાવ જીવને જીવાડે છે, અને શુદ્ધ ભાવ એ જીવને તારે છે. આપણે તરવું છે. આપણે આ સંસાર સાગર તરી જવું છે.
આપણે કિનારે જવું છે. મોક્ષ મુક્તિ એ આપણો કિનારો છે. આપણે કિનારે જવું છે. અશુભ ભાવ હવે છોડી દો. અશુભ ભાવ મારે કરવા નથી. શુભ ભાવ કરો અને શુભ ભાવના આલંબનથી તમે શુદ્ધ ભાવની અંદર જતા રહો. ભાવ શુદ્ધ હોવા જોઈએ અથવા તો શુભ હોવા જોઈએ, પરંતુ અશુભ ભાવ આપણે કરવાના નથી. કોઈનું ખોટું થાય એવું આપણે વિચારવાનું પણ નથી. કોઈને હેરાન પરેશાન પણ આપણે કરવાના નથી. કોઈ પાછળ રહી જાય અને આપણે એને ધક્કો મારીને આગળ જતા રહીએ, આવા અશુભ ભાવ પણ આપણે કરવાના નથી. અશુભ ભાવ મારે છે. અશુભ ભાવ આપણને દુખી કરે છે. અશુભ ભાવથી અશુભ કર્મ બંધ થાય અને પછી એ બાંધેલું કર્મ આપણને અશુભ જ ફળ આપે છે. શુભ ભાવથી શુભ કર્મ બંધ થાય છે અને પછી એ બાંધેલું શુભ કર્મ આપણને શુભ ફળ આપે છે. શુદ્ધ ભાવ, એકદમ ક્લીન ભાવ, શુદ્ધ ભાવ એ તો જીવને તારે છે, તારી દે છે. તિન્નાણમ તારિયાણમ. શુદ્ધ ભાવ રાખો. આજે આપણે પ્રવચનની અંદર આ જોવું છે. અત્યાર સુધી અશુભ ભાવો કરી કરીને આપણે આપણા આત્માની અધોગતિ કરી છે, પરંતુ હવે શુભ ભાવ કરીને આપણે આપણા આત્માની પ્રગતિ કરવાની છે. હું જ્યાં રહું, જ્યારે રહું, જે જગ્યાએ રહું, જે પરિસ્થિતિ, સર્વત્ર મારે શુભ ભાવની અંદર રહેવાનું છે. આવો દરેક મનુષ્યએ સંકલ્પ કરવો જોઈએ. આપણી પ્રગતિનું જો કોઈ કારણ હોય તો એ છે શુભ ભાવ. ભાવને શુભ રાખો. રાષ્ટ્રની પણ પ્રગતિ ત્યારે થશે વ્યક્તિ જો શુભ ભાવ રાખશે. દેશનું સશક્ત નિર્માણ ત્યારે થશે વ્યક્તિ જો શુભ ભાવ રાખશે. સમાજનું સંગઠન બળ ત્યારે થશે વ્યક્તિ જો શુભ ભાવ રાખશે. ફેમિલીનો સંપ અને સ્નેહ ત્યારે જળવાશે ફેમિલીનું દરેક મેમ્બર શુભ ભાવ રાખશે. શુભ ભાવ પ્રગતિનું કારણ છે. આત્માને પણ જો મોક્ષે લઈ જવો હોય તો શુભ ભાવની અંદર રાખો. શુભ ભાવમાં આત્મા ખીલી ઉઠે છે. શુભ ભાવમાં મુખ ઉપર પ્રસન્નતા હોય છે. અશુભ ભાવની અંદર મનુષ્ય કરમાઈ જાય છે. અશુભ ભાવમાં મુખ ઉપર ગ્લાનિ દેખાય છે. શુભ ભાવમાં મનુષ્ય ખીલી ઉઠે છે. જોજો પુષ્પને, ફૂલને, ફ્લાવરને સૂર્યપ્રકાશ મળે છે તો એ પોતે ખીલી ઉઠે છે. એમ મનુષ્યને, આત્માને જો આપણે આગળ વધારવો હોય, ખીલવા દેવો હોય તો શુભ ભાવને આપણે કેળવવો જોઈએ. શુભ ભાવથી આપણે ખીલી ઉઠીએ છીએ અને અશુભ ભાવથી આપણે કરમાઈ જઈએ છીએ. આપણે કરમાવું નથી. આજે આપણે આ 3 પોઈન્ટ ઉપર જોવું છે. અશુભ ભાવ મારે છે, દુર્ગતિઓની અંદર માર ખવડાવે છે.
અશુભ ભાવ ધોલાઈ કરાવે છે, શુભ ભાવ દેવલોકની સફર કરાવે છે, અને શુદ્ધ ભાવ એ આત્માને મોક્ષના મોતી બનાવી દે છે. આવું સુંદર ભાવોનું સ્વરૂપ આપણે આ પર્યુષણ મહાપર્વની અંદર જોવાનું છે. પર્યુષણ મહાપર્વ, પર્વાધિરાજ મહાપર્યુષણ આપણને કંઈક પવિત્રતાનો પૈગામ લઈને આવ્યા છે. એ આપણને પરિવર્તન કરવાનું સૂચન કરે છે. શાંતિથી જીવીએ, સારી રીતે જીવીએ, સ્નેહ સંગઠન સંપથી જીવીએ, સૌને પોતાના માનીએ. સૌને પોતાના માનવા એ છે સમભાવ. આ મારા અને આ મારા નથી એવું માનવું એને કહેવાય છે વિષમ ભાવ. વિષમ ભાવને આપણે છોડી દઈએ. વિષમ ભાવ સંસારનું કારણ છે અને સમભાવ એ મુક્તિનું કારણ છે. જીનેશ્વર ભગવંતોએ જીનવાણીનું દાન કર્યું છે. જીનેશ્વર ભગવંતો આ દુનિયાની અંદર મહાન છે. આ જીનવાણીનું જેણે જેણે પાન કર્યું એ આત્માઓએ મુક્તિને પ્રાપ્ત કરી લીધી, પરમેનન્ટ સુખ અને શાંતિને પ્રાપ્ત કરી લીધી. આપણે પણ એવું જ કરવાનું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું આપણા ત્યાં દ્રષ્ટાંત આપે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયા. પોતે રાજા હોય છે, ખૂબ ન્યાયી, પ્રામાણિક, ખૂબ ઉદાર દિલના, ધર્મનિષ્ઠ હોય છે. જીનવાણીનું પાન કર્યું, વીરવાણીને સાંભળી, ભાવ સંસારને હવે અલવિદા આપી દેવી છે. દ્રવ્ય સંસારને પણ હવે અલવિદા આપી દેવી છે. હવે આ સંસારની રજળપાટમાંથી નીકળી જવું છે. આવા સુંદર ભાવ કરીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાના નાના રાજકુમારને રાજગાદી ઉપર બેસાડીને પોતે દીક્ષિત થઈ જાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ. પ્રસન્નચંદ્ર, પ્રસન્ન એટલે ખુશ, અને ચંદ્ર, જોજો પૂર્ણિમાનો ચંદ્ર પ્રસન્ન હોય છે, ખીલેલો હોય છે. આપણું પણ જીવન ખીલેલા ચંદ્ર જેવું હોવું જોઈએ. આપણે આપણને પણ ઉપયોગી થઈએ અને આપણે બીજાને પણ ઉપયોગી થઈએ. હવે આપણી પાસે સમય ઓછો છે. હવે આપણી જિંદગીનો કઈ ભરોસો નથી. રોગ, મુશ્કેલી અને મૃત્યુ ડોકિયા કરે છે. ક્યારે કઈ તકલીફ આવી જશે એ ખબર નથી. આજનો દિવસ જે મળ્યો છે એને આપણે વધાવીને આપણે સરસ ધર્મ આરાધના કરી લેવાની છે. સારા સારા ભાવ કરી લેવાના છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાના નાના રાજકુમારને રાજગાદીએ બેસાડી દે છે. સમયનો વિલંબ કરતા નથી. રાજકુમાર હજી ઘણો નાનો છે, 10, 12, 13 જ વર્ષનો રાજકુમાર છે. મંત્રીઓને બધું ભણાવી દે છે, સેક્રેટરીઓને બધું સોંપી દે છે કે આ રાજકુમારને તમે સાચવજો, એને રાજા બનાવજો, તમે બધા સંપીને રહેજો, મને મારા આત્માનું કલ્યાણ કરવા દો. જુઓ પ્રસન્નચંદ્ર રાજર્ષિના આવા ભાવ. પુત્ર મોટો થાય પછી હું દીક્ષા લઉં એવો પણ ભાવ પ્રસન્નચંદ્ર રાજર્ષિને નથી. નાની ઉંમરમાં જ રાજ્યાભિષેક કરી દીધો પુત્રનો.
અને પોતે સંયમી બન્યા, દીક્ષિત બન્યા. કૌશક અને ધ્યાન, કૌશક અને ધ્યાન, આત્મલક્ષ. આપણે દરેક ક્રિયા આત્મલક્ષી કરવાની છે. હું જેવું આપીશ એવું જ મન હું પામીશ. એક્શન ટુ રિએક્શન. જીવ જેવું કરે છે એવું જ જીવને મળતું હોય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કૌશગમાં છે, ધ્યાનમાં છે, આત્મલક્ષ છે. બધું ઓસાવી દીધું, બધું બીજાને ભણાવી દીધું. આ મારું કંઈ નથી, મારો તો એક ખાલી આત્મા છે. મને અહીંથી જે મળ્યું હતું એ મારે અહીં જ મૂકી દેવાનું છે. મને બીજા કોઈએ આપ્યું હતું એ જ વસ્તુ મારે હવે આગળ પાસ કરી દેવાની છે. આવા સુંદર ભાવો પ્રસન્નચંદ્ર રાજર્ષિને હોય છે. કૌશક અને ધ્યાન, કૌશક અને ધ્યાન, સંબર અને નિર્જરા, આત્મલક્ષ. જુઓ પ્રસન્નચંદ્ર મહારાજા એ જ ભવે મોક્ષે જનારો આત્મા છે. ચરમ શરીરી આત્મા છે. ભવો ભવથી ધર્મ કરતા આવે છે. આજે એમને ધર્મનું ફળ પ્રાપ્ત થવાનું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, રાજર્ષિમાંથી હવે એ મહર્ષિ બની ગયા. કૌશક અને ધ્યાનમાં ઉભા છે. ઘણો બધો સમય નીકળી ગયો, ઘણો બધો સમય નીકળી ગયો. કર્મની નિર્જરા કરતા જાય છે, કરતા જાય છે, કરતા જાય છે. બહુ શુદ્ધ ભાવની અંદર એ પોતે રમણતા કરે છે. અશુભ ભાવને છોડી દીધો. શુભ ભાવ, શુભ પણ ટોપ લેવલનો, શુદ્ધને ટચ કરે એવો શુભ ભાવ પ્રસન્નચંદ્ર રાજર્ષિને હોય છે. અમુક માણસો ત્યાંથી નીકળ્યા, અમુક માણસો ત્યાંથી નીકળ્યા. એ માણસો પરસ્પર વાત કરે છે કે જોયું ને, પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દીક્ષા લઈ લીધી, પરંતુ એમને ખબર નથી એમના રાજ્ય ઉપર ચડાઈ, બાજુના રાજાઓએ ચડાઈ કરી છે. એમનો પુત્ર હજી નાનો છે. મંત્રીઓ શું જીતી શકવાના છે? ખરેખર આ રાજાએ દીક્ષા લેવામાં ઉતાવળ કરી છે. પોતાના નાના રાજકુમારને દીક્ષા, પોતાના નાના રાજકુમારને રાજગાદીએ બેસાડીને આ રાજાએ ભૂલ કરી છે. અમુક માણસો આવો વાર્તાલાપ કરે છે. નગર ઉપર બીજા રાજાઓએ ચડાઈ કરી છે, નગર ઉપર બીજા રાજાઓએ ચડાઈ કરી છે. આ વાક્ય સાંભળીને પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભાવોમાં ફેરફાર થયો. એમના ભાવ પલટાયા. એ થોડા વિરાગ દશામાંથી રાગ દશાની અંદર આવ્યા. વિચારવા લાગ્યા, ઓહો, મારા રાજ્ય ઉપર બાજુના રાજાએ ચડાઈ કરી છે, એવું તો કેમ ચાલે? ક્ષત્રિય બચ્ચો હોય છે, એનું થોડું લોહી તપી ગયું. મારો પુત્ર હજી નાનો છે, મંત્રીઓને શું ખબર પડી? અત્યાર સુધી તો બાજુના રાજાઓ મારું રિસ્પેક્ટ રાખતા હોય છે, મને સલામ કરતા હોય છે, અને અત્યારે મારા રાજ્ય ઉપર એમણે ચડાઈ કરી. જુઓ, મુનિ પોતે આવું વિચારે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભાવ થોડા પલટાઈ ગયા. એ રાજાઓ એમના મનમાં શું સમજે છે, મારે પણ એમને પાઠ ભણાવવો જોઈએ. હું પણ યુદ્ધમાં જઉં, હું પણ જીતું, એ બધાને ભગાડું. જુઓ, પોતે કૌશગ મુદ્રામાં છે. આ બધા વિચારો એ કૌશગમાં કરે છે. જોજો, ઘણી વાર આપણને પણ એવું થાય કે શરીર આપણું કૌશગમાં હોય અને મન આપણું ક્યાંયનું ક્યાંય હોય છે. મનને હવે આપણે જે ક્રિયા કરતા હોઈએ એ ક્રિયાની અંદર રાખવાની જરૂર છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતે લડાઈમાં ઉતર્યા ભાવોથી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભાવથી હવે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે.
એક પછી એક સૈનિકોને ખતમ કરતા જાય છે. એવામાં આ બાજુ એવું બને છે, શ્રેણિક રાજા ત્યાંથી પસાર થઈને ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે. શ્રેણિક રાજા રથ ઉપર બેઠા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાનમાં જોવે છે, કૌશક મુદ્રામાં જોવે છે. ત્યાંથી આગળ જઈને શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીની પાસે જાય છે. મહાવીર સ્વામી ભગવાનની પાસે જઈને શ્રેણિક રાજા એમને વંદન કરે છે, નમસ્કાર કરે છે, આદક્ષિણા અને પ્રદક્ષિણા કરે છે. શ્રેણિક રાજાને મનમાં એક પ્રશ્ન થયો. એમને એમ થયું કે ભગવાન મહાવીર સ્વામીને હું એક પ્રશ્ન પૂછી લઉં. શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે હે ભગવાન, હમણાં પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે કૌશકમાં ઉભા છે, ધ્યાનમાં ઉભા છે, એમનું શરીર એકદમ સ્થિર છે, હલતા નથી, અવાજ અને ઘોંઘાટની પણ એમના ઉપર અસર થતી નથી, બિલકુલ એકદમ આત્મ ધ્યાનની અંદર જ ઉભેલા છે. એ જો અત્યારે કાળધર્મ પામે તો એ પોતે ક્યાં જાય? ભગવાન મહાવીર સ્વામીને શ્રેણિક મહારાજા આવું પૂછે છે. ભગવાન મહાવીર સ્વામી જવાબ આપે છે કે હે શ્રેણિક રાજા, અત્યારે જો એ કાળધર્મ પામે તો એ પોતે નરકની અંદર જાય. એવું કેમ ભગવાન? ભગવાન બતાવે છે કે એમના મનની અંદર અત્યારે અશુભ ભાવ છે. એમનું શરીર ભલે કૌશક મુદ્રામાં છે, એમનું કૌશક મુદ્રામાં શરીર છે, પરંતુ એમનું મન એ પોતે લડાઈ કરે છે. એમના મનની અંદર યુદ્ધના ભાવ છે અને એ અશુભ ભાવના કારણે જો અત્યારે આયુષ્યનો બંધ પડી જાય અને એ કાળ ધર્મ પામે તો એ પોતે નરકની અંદર ઉત્પન્ન થાય. આપણે ક્યાં છીએ એ ઘણીવાર મહત્વનું નથી, પરંતુ આપણું મન ક્યાં છે એ બહુ અગત્યની વાત છે. તન અને મન. તન એટલે શરીર અને મન. આપણે જ્યારે જ્યારે ધર્મ ક્રિયામાં આપણું તન હોય ત્યારે મનને પણ આપણે ધર્મ ક્રિયાની અંદર રાખવું જોઈએ. આપણે જ્યારે શરીરથી સામાયિક કરતા હોઈએ ત્યારે મનને પણ આપણે સામાયિકની અંદર રાખવી જોઈએ. મન જે બાજુ બેસે છે એ બાજુ જીત થાય છે. મનને એ જાય છે ખરું, એ વાત 100% છે, એ ઘણીવાર બહાર જતું રહે છે, પરંતુ એ જલ્દી પાછું પણ આવી જાય છે. જો આપણે તરત જ પાછું આવવું હોય તો પણ એ પોતે આવી શકે છે. મનનું ડ્રાઇવિંગ આપણે બરાબર કરવાનું છે. ઇન શોર્ટ મનનું ડ્રાઇવિંગ બરાબર કરો, શુભ કરો, આપણે ફાવી જઈશું, આપણી પ્રગતિ થશે, આપણે આગળ વધી શકીશું. શ્રેણિક રાજાને જવાબ મળી ગયો કે ઓહો, એવું પણ બની શકે છે. તન કૌશગમાં અને મન યુદ્ધની અંદર. અશુભ ભાવ, જુઓ અશુભ ભાવ મારે છે જીવને. આજે આપણે અશુભ ભાવ છોડી દેવાનો છે. મારું દુશ્મનનું પણ મારે અશુભ વિચારવાનું નથી. પહેલા તો કોઈને દુશ્મન જ માનવાના નથી, અને બીજા નંબરમાં કદાચ કોઈકને આપણે દુશ્મન માની લીધા તો પણ એનું આપણે અશુભ વિચારવાનું નથી. એક્શન ટુ રિએક્શન. અશુભ ભાવ કરનાર લોસમાં જાય છે. અશુભ ભાવ કરનાર પોતે જ પોતાનું નુકસાન કરે છે. આ વાત આપણે ભૂલવી ન જોઈએ. જુઓ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ શુભ ભાવમાં આવ્યા, દીક્ષિત થયા, વળી પાછા કૌશક મુદ્રાની અંદર બીજા વિચારો કર્યા, તો અત્યારે એમનો આત્મા
આર્ત અને રૌદ્ર ધ્યાનથી શેકાય છે, યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા કરતા એવું બન્યું કે હવે શસ્ત્રો ખૂટી ગયા. પછી એમને એમ થયું કે સામેના શત્રુને હું મારા માથાનો મુગુટ મારું, એ મુગુટથી હું સામેના શત્રુને પાડી દઉં. આવું વિચારીને કાઉસગની અંદર જ આવું વિચારીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ માથા ઉપર મુગુટ લેવા માટે માથા ઉપર હાથ કરે છે. હાથને મસ્તકે લઈ જાય છે. મારો મુગુટ હું સામેના શત્રુને મારું. અને જ્યાં હાથ મસ્તકે લઈ ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે મસ્તક ઉપર મુગુટ તો નથી, મુગુટ મસ્તક ઉપર નથી, પરંતુ મસ્તકનો તો લોચ થયેલો છે. હું હવે રાજા ક્યાં છું? હું તો હવે મુનિ છું. એ વાતનો એમને પાછો ખ્યાલ આવ્યો. માથા ઉપર મુગુટ નથી, માથા ઉપર લોચ થયેલો છે. હાથ માથા ઉપર મૂક્યો, પરિણામો બદલાયા, ભાવ બદલાઈ ગયા. હું તો મુનિ છું. હું ખરેખર વિચારોથી યુદ્ધ કરતો હોઉં છું. મેં તો મુગુટ છોડી દીધેલો છે, મેં તો રાજ્ય દરબાર છોડી લીધેલો છે. હું મુનિ છું, મારે હવે અશુભ ભાવ કરાય નહીં. કોઈને મારવાના ભાવ તો બિલકુલ ન કરાય. અને આવું વિચારતા મેં ખોટી ભૂલ કરી. હું કેટલું બધું એકાદ કલાક સુધી હું અશુભ ભાવની અંદર જઈ આવ્યો. એકાદ કલાક સુધી શરીર કાઉસગમાં હતું, પરંતુ મનને મેં આડું અવળું ફેરવ્યું. હું રાગગ્રસ્ત બની ગયો. જેના માટે યુદ્ધો કરીએ એ વસ્તુ આપણી સાથે આવતી નથી. પાછો હું આ મોહની અંદર ક્યાં લપટાઈ ગયો. અને આવું વિચાર કરતા કરતા મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ, આવું મારે ન કરાય. ઈર્યાવૈયાનો કાઉસક કર્યો, ભાવોની શુદ્ધિ કરી. જોજો, અશુભ ભાવને હવે છોડી દીધા, શુભ ભાવની અંદર આયા. આલોચના, ગરહા અને નિંદા કરી. મેં કેમ આવા વિચારો કર્યા? અને આલોચના, નિંદા અને ગરહા કરતા ગયા. જુઓ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ હવે શુભ ભાવમાંથી શુદ્ધ ભાવની અંદર જાય છે, આગળ વધે છે. મનુષ્ય માત્ર એ આગળ વધવાનું છે. ચીલા ચાલુ જે જીવન જીવતા હતા એ જ જીવન આપણે જીવવાનું નથી. હવે જીવનને આપણે ક્વોલિટી વાળું બનાવવાનું છે. પર્યુષણ પર્વ પણ આપણને આવો સુંદર મેસેજ આપે છે. જીવનની અંદર ક્વોલિટી લાવો, આગળ વધો. હજી ચાન્સ છે, હજી તક છે. એ તકને આપણે વધાવી લેવાની છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાછા ફરી ગયા. નિંદામી ગરિહામી અપાણમ બોસીરામી, નિંદામી ગરિહામી અપાણમ બોસીરામી. મેં ક્યાં વિચારો કર્યા? હું મુનિ છું, હવે મારે પુત્ર સ્નેહ રખાય નહીં, હવે મારે રાજ્ય સ્નેહ રખાય નહીં. સૌનું ભાવી સૌની સાથે, બધાનું પુણ્ય કામ કરતું હોય છે. હું જ બધું કરું, હું જ બધું કરું, એવા મારે વિચારો કરવાના નથી. નિંદામી ગરિહામી અપાણમ બોસીરામી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ શુદ્ધ ભાવની અંદર આગળ વધે છે. આ બાજુ શ્રેણિક રાજા ભગવાન મહાવીર પાસે બેઠા છે, જ્ઞાન ચર્ચા કરે છે. ભગવાનના ચરણની અંદર શ્રેણિક મહારાજા બેઠા છે, દરેક વાતને ધ્યાનથી સાંભળે છે. અને એવું બન્યું કે એટલામાં દેવદુંદુભી વાગી. દેવદુંદુભી એટલે શું? તો કે દેવોએ પોતે શરણાઈ વગાડી, દુંદુભી વગાડી, મધુર ધ્વનિ કર્યો. આવા સુંદર અવાજ સાંભળીને શ્રેણિક રાજા પોતે ભગવાન મહાવીર સ્વામીને પાછું પૂછે છે,
ફરી પૂછે છે કે હે ભગવાન, આ પાછા શેના અવાજ આવે છે? દૂર શું થયું? દૂરથી આ શેના અવાજ આવે છે? આ મધુર મધુર અવાજ શેના છે? ભગવાન મહાવીર સ્વામી કહે છે કે હે શ્રેણિક રાજા, તમે જે પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા હતા, કૌશકમાં ઉભેલા જે પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ હતા, એ પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થઈ ગયું છે. અને એમના કેવળ જ્ઞાનની ખુશી દેવલોકના દેવો પણ દેવદુંદુભી વગાડીને કરે છે. શું વાત કરો છો ભગવાન? હા, એવું જ બન્યું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવલી બની ગયા. 4 ઘનઘાતી કર્મનો એમણે ક્ષય કર્યો. ભગવાન એવું કેવી રીતે બની શકે? હમણાં તો એ પોતે નરકની અંદર જાય એવા ભાવ હોય છે એમના. ભગવાન શ્રેણિક રાજાને સમજાવે છે કે એમણે પછી શુભ ભાવ કર્યા, નિંદા ગરહાને આલોચના કરી, શુદ્ધ ભાવની અંદર ગયા પોતે, અને એમણે કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કરી લીધું. ભગવાન મહાવીર સ્વામી શ્રેણિક રાજાને સમજાવે છે ભાવોનું સ્વરૂપ. ભાવ ઘડી કોઈક વાર આપણને ડાઉન કરી દે છે, અશુભ ભાવ આપણને ડાઉન કરી દે છે, શુભ ભાવ આપણને અપ કરે છે, ઊંચે લઈ જાય છે, અને શુદ્ધ ભાવ એ તો આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવલી બની ગયા, અશુભ ભાવમાંથી શુભ ભાવમાં ગયા, અને શુભ ભાવમાંથી એ પોતે શુદ્ધ ભાવમાં ગયા. ભાવોનું આવું સુંદર સ્વરૂપ છે. જુઓ, એ જ ભાવની અંદર પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતે કેવલી બની ગયા. સારા ભાવ તાત્કાલિક ફળ આપે છે, એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ. ખૂબ સારા ભાવ કરીએ, શુભ ભાવ કરીએ, પરંતુ અશુભ ભાવ ન કરીએ. ઘણા મનુષ્યો એવા પણ હોય છે કે અશુભ ભાવ ન કરે, સારું છે, પરંતુ જો શુભ ભાવ ન કરે તો એ ખોટું છે. અશુભ ભાવ નથી કરતા એ તો સારું, પરંતુ જો શુભ ભાવ કરતા નથી તો એ છે ખોટું. શુભ ભાવ પણ કરો. શુભ ભાવ નહીં કરો તો પુણ્ય બંધાશે નહીં, આત્મા પોતે અપ નહીં થાય. માટે શુભ ભાવ કરવો પણ કમ્પલસરી છે. પછી શુભ ભાવની અંદર જ બેસી રહેવાનું નથી, ત્યાંથી વધારે અપ થવા માટે આપણે શુદ્ધ ભાવ કરવાનો છે. કોઈનો અવિનય કર્યો એ છે અશુભ ભાવ. અમુક જાણીતાનો જ વિનય કરીએ, જરૂર પડે જ વિનય કરીએ, એ છે શુભ ભાવ. પરંતુ દરેકનો વિનય કરીએ એ છે શુદ્ધ ભાવ. આ 3 ભાવને આપણે આવી રીતે સમજી લેવાના છે. કોઈને સેવા ન કરીએ, કોઈને મદદ ન કરીએ, એ છે અશુભ ભાવ. જાણીતાને અને લાગતા વળગતાની સેવા કરીએ એ છે શુભ ભાવ. અને બધાની સેવા કરીએ, પ્રાણી માત્રની સેવા કરીએ, દરેકનું કરવું એ મારી ફરજ છે, આવો ભાવ એ છે શુદ્ધ ભાવ. તમે શુદ્ધ ભાવમાં જાવો. આજે પર્યુષણની અંદર આજે આપણે આ જોવાનું છે. અશુભ ભાવ આપણે ક્યારેય કરવાનો નથી. કોઈ પાછળ રહી જાય અને આપણે આગળ જતા રહીએ એવું આપણે કરવાનું નથી. બધાને સાથે રાખીને ચાલો. બધા સારા છે, બધા મારા છે. નાગેશ્રી બ્રાહ્મણીએ અશુભ ભાવ કર્યો. આપણા ત્યાં દ્રષ્ટાંત આવે છે, નાગેશ્રી બ્રાહ્મણી બ્રાહ્મણ કુળમાં પોતે જન્મ્યા હોય છે. ઘરે બધા મહેમાન જમવા આવે છે.
શાક બનાવે છે, તુંબડીનું શાક બનાવે છે, અને પછી ખ્યાલ આવ્યો કે એ તુંબડી કડવી હોય છે, કડવું શાક બની ગયું. જેમ પેલી કાકડી કડવી હોય છે એવી રીતે આ તુંબડી પણ કડવી હોય છે, કડવી તુંબડીનું શાક બની ગયું. મહેમાનો બધા જમવા આવવાના હોય છે, શાક કડવું છે, મેં પહેલા ચાખ્યું નહીં, એ મારી ભૂલ થઈ ગઈ અને મેં શાક બનાવી દીધું. બનાવ્યું છે બહુ સરસ, મસાલાથી ભરપૂર છે, પરંતુ એની અંદર કડવાશ છે. શું કરું? હવે આ શાકનું મારે કરવું શું? બીજું હું જલ્દી ક્યાંથી લાવીશ? બીજું જલ્દી કેવી રીતે બનાવીશ? મહેમાનો હવે જમવા આવી ગયા છે, આ કડવા શાકનો કેવી રીતે નિકાલ કરવો? મારું નામ બગડશે, બધાને એમ થશે કે તમે શાક ચાખ્યું નહીં, બરાબર ન બનાવ્યું. મને મારા ઘરના લોકો ઠપકો આપશે. આવો ગભરાટ નાગેશ્રીને થાય છે. નાગેશ્રી ભયભીત બની ગયા, ગભરાઈ ગયા અને અશુભ ભાવની અંદર જાય છે. શું કરું, શું કરું? જુઓ, મનુષ્ય પણ ઘણીવાર ગભરાઈને અશુભ ભાવની અંદર જતા રહે છે. પોતાની ભૂલ કોઈ જાણી ન જાય એટલે એ ઘણીવાર અશુભ ભાવથી ખોટા સ્ટેપ લઈ લે છે, પરંતુ આપણે ગભરાવાનું નથી. આપણી ભૂલને ઢાંકવા માટે ઘણીવાર આપણે અલગ અલગ કેટલાય પ્રયત્ન કરીએ છીએ. એને બધાને કૂડ કપટ કહેવામાં આવે છે. આપણી ભૂલ થઈ હોય તો આપણે સરળતાથી સ્વીકારી લેવી જોઈએ, પરંતુ એ ભૂલને ઢાંકવા માટે કોઈક બીજા ઉપર આરોપ આપણે ન લગાવાયો. એ છે અશુભ ભાવ. ભાવ એ આપણા આત્માની સંપત્તિ છે, એનો બરાબર આપણે સદુપયોગ કરવાનો છે. આપણા આત્માની અંદર અઢળક ભાવ ભરેલો છે, એનો રાઈટ યુઝ કરો, એનો પ્રોપર યુઝ કરો. એ શક્તિનો સદુપયોગ કરીને રાષ્ટ્ર, દેશ, કુટુંબ, સમાજ અને આત્માનું ઉત્થાન કરો. આવું સુંદર આપણને આ પર્યુષણ પર્વ બતાવે છે. આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે, જીવ માત્રનું આપણે કલ્યાણ કરવાનું છે. નાગેશ્રી બ્રાહ્મણી એ અશુભ ભાવમાં ગયા અને એવું બન્યું એટલામાં કોઈક મુનિ એમના ત્યાં વહોરવા માટે આવ્યા. બસ આ ચાન્સ સારો છે, આ બધું શાક મુનિના પાત્રામાં આપી દઉં અને ઘરનાને હું કહી દઈશ કે શાક તો બધું બહુ બનાવ્યું તું મેં, પરંતુ શું કરું, મુનિ આવ્યા એ જ બધું વળી ગયા, હવે બચ્યું નથી. જુઓ, કપટ કર્યું. પોતાની ભૂલને ઢાંકવા માટે હવે કપટ કર્યું. એને એમ થઈ ગયું કે આ ચાન્સ સારો છે, મારી ભૂલ દેખાશે નહીં, મારી વાહવાહ થશે, બધું બરાબર ગોઠવાઈ જશે, મુનિને હું શાક વહોરાવી દઉં. અને આપ બધા જાણો છો કે એણે પોતે વહોરાવવાની ક્રિયા સારી કરી, પરંતુ ભાવ સારા ન હતા, ભાવ અશુભ હતા. ક્રિયા સારી હોય પરંતુ જો ભાવ સારા ન હોય તો સારું ફળ મળતું નથી. પહેલા ભાવને સુધારો. ભાવ સારા હોય તો 100% ફળ મળે છે, ભાવ અશુભ હોય તો ફળ મળતું નથી. અને જો ભાવ મિક્સ હોય તો 50% જ ફળ મળે છે. આવી રીતે ભાવને આપણે તપાસવાના છે. ભાવનું આવું સરસ કેલ્ક્યુલેશન કરીને આપણે આગળ વધવાનું છે. આપણા આત્મા ક્યાં જાય છે, શું વિચારે છે, શું કરે છે, એ બધું આપણા આત્માનું ધ્યાન આપણે જ રાખવાનું છે. હવે એ ચાલાક બનવા જાય તો એને ચૂપ કરી દેવાનો છે કે તારે ચાલાક બનવાનું નથી.
નાગેશ્રી બ્રાહ્મણી ચાલાક બની ગયા. એમની ચાલાકીએ એમને નરકના મહેમાન બનાવી દીધા. નાગેશ્રી બ્રાહ્મણી પોતે નરકની અંદર ગયા. ક્રિયાશાળી હતી, પરંતુ ભાવ અશુભ હોય છે. મુનિને કડવી તુંબડીનું શાક વહોરાવી દીધું. એક મુનિ હત્યાનું પાપ માથે લીધું, માયા કપટ કરી, એના કારણે એ પોતે નરકના મહેમાન બન્યા. અશુભ ભાવ જીવને મારે છે. એવું ના વિચારતા કે કોઈને ખ્યાલ નથી આવતો, કોઈને ખબર પડતી નથી, આપણે કરીએ બધું થાય ના, એવું આપણે વિચારવાનું નથી. કર્મ સત્તા બળવાન છે, એનાથી પણ ઊંચી ધર્મ સત્તા બળવાન છે. આ વાતને આપણે ભૂલવી ના જોઈએ. પાપ આપણે છાનું કરીએ છતાં પણ એ કર્મરૂપી કેમેરાની અંદર ક્લિક થઈ જતું હોય છે. શાસ્ત્રકાર આપણને આવું બતાવે છે. સંતો મહંતો તીર્થંકર ભગવંતો આપણને આવી સુંદર પ્રેરણા આપે છે. આપણે અશુભ ભાવથી દૂર રહેવાનું છે. તંદુલિયા મત્સ્યનું દ્રષ્ટાંત. તંદુલિયો મત્સ્ય એક જળચર પ્રાણી છે. બહુ નાનકડું પ્રાણી, જળચર, પાણીની અંદર રહે. એનું નામ છે તંદુલિયો મત્સ્ય. તંદુલ એક નાની માછલી, એક મત્સ્ય. તંદુલ એટલે ચોખા. એનું શરીર ખાલી ચોખા જેવડું છે, એટલે એનું નામ પડ્યું તંદુલિયો મત્સ્ય. બહુ નાનું શરીર, મન મળેલું છે, સંઘની પંચેન્દ્રિય છે. જુઓ, મનની તાકાત આ દ્રષ્ટાંતમાં આપણે જોવાની છે. શરીર નાનું છે, તંદુલ જેવડું, માત્ર ચોખાના દાણા જેવડું. મન મળ્યું છે. આવો તંદુલિયો મત્સ્ય એક મગરની પાપણ ઉપર બેઠો છે, પાણીની અંદર, સમુદ્રમાં. મગરના શરીરને એટલે કે તેની આંખની પાપણને ચોંટીને આ તંદુલિયો મત્સ્ય શાંતિથી બેઠો છે. શરીર નાનું છે, પરંતુ મન મળ્યું છે, અને મન બધા વિચારો કરતું હોય છે. એવું બને છે કે આ તંદુલિયો મત્સ્ય પણ મનથી અશુભ ભાવ કરે છે. કયા અશુભ ભાવ કરે છે એ આપણે જોઈએ. એવું બને છે કે એ મગરની પાપણ ઉપર બેઠેલો છે. એ આંખથી જોવે છે કે નીચે, મારી નીચે મગરનું મુખ ખુલ્લું છે. મગર ખૂબ વિશાળકાય મગર છે પાણીની અંદર. એ મગરનું મોઢું ખુલ્લું છે. મોઢાના બંને હોઠ મગરના ખુલ્લા છે. એની વચ્ચેથી પાણીનો પ્રવાહ પાસ થાય છે. એ આ તંદુલિયો મત્સ્ય જોવે છે. મગરનું મોઢું પહોળું છે, અંદરથી પાણી પાસ થાય છે. એ પાણીની અંદર કેટલી માછલીઓ પણ પાસ થાય છે. માછલીઓ, ફિશ, માછલી પણ પાસ થતી હોય છે. પરંતુ મગરને અત્યારે ભૂખ નથી. એ પોતે બધી ફિશને પાસ થવા દે છે. એને અત્યારે ફિશની જરૂર નથી. મગર શાંત બેઠો છે. આ તંદુલિયો મત્સ્ય વિચાર કરે છે કે આ મગર કેવો મૂર્ખ છે. બધી માછલીઓ એના મોઢામાંથી બહાર નીકળે છે, છતાં એ પકડતો નથી. એને પકડવી જોઈએ, એને ખાઈ જવી જોઈએ. એની જગ્યાએ હું હોઉં તો એક પણ માછલીને બહાર નીકળવા ન દઉં. બધી માછલીને હું ખાઈ જાઉં. આ મગરને ખબર પડતી નથી. એ બધી માછલીને ખોટી બહાર જવા દે છે. ખાઈ જવી જોઈએ. આવો ચાન્સ ક્યારે મળવાનો હતો? જુઓ, આવા અશુભ ભાવ તંદુલિયો મત્સ્ય કરે છે, અને આવા પરિણામની અંદર કાળધર્મો પામી જાય છે. ભગવાન મહાવીર સ્વામી કહે છે કે આ તંદુલિયો મત્સ્ય એ પોતે મરીને નરકની અંદર જાય છે.
નરકના મહેમાન બને છે. અશુભ ભાવ જીવને મારે છે. શરીર નાનું હતું પરંતુ મન એને મોટું મળ્યું હોય છે અને મન કરતા પણ એને અશુભ ભાવ બહુ મોટા કર્યા, એના કારણે એ પોતે નરકની અંદર જાય છે. આપણે અશુભ ભાવને સ્ટોપ કરવાના છે. શુભ ભાવની અંદર જ આપણે રમણતા કરવાની છે. જુઓ મત્સ્યનું આયુષ્ય કેટલું, એ તંદુલિયા મત્સ્યનું આયુષ્ય ઘડી બે ઘડીનું હોય છે. કલાક બે કલાકનું જ આયુષ્ય હોય છે. પરંતુ એ 2 કલાકના આયુષ્યની અંદર જ એને આવા અશુભ ભાવ કર્યા અને નરકનું કેટલાય સાગર ઉપમનું દુઃખ એના લમણે ઝીકાઈ ગયું. કર્મ કદાચ નાનું હોય છે પરંતુ એનું કટુફળ મોટું હોય છે. તંદુલિયા મત્સ્યનું આયુષ્ય ઓછું પરંતુ એને જે કર્મ બાંધ્યું વિચાર કરી કરીને એ કર્મનું ફળ એને ખૂબ મોટું મળ્યું. અશુભ અશુભ ભાવની જેમ તાકાત હોય છે એવી રીતે શુભ ભાવની પણ તાકાત હોય છે. જુઓ સવી જીવ કરું શાસન રસી, એની શુભ ભાવથી એ શુભ ભાવથી તીર્થંકર ભગવંતો પોતે પૂર્વના ત્રીજા ભાવની અંદર તીર્થંકર નામ કર્મને નિકાચિત કરતા હોય છે. શુભ ભાવની પણ તાકાત હોય છે. સવી જીવ કરું શાસન રસી, હું બધા જીવોને પમાડું, બધા જીવોને આગળ લાવું, બધા જીવોને મોક્ષનો રસ્તો બતાડું અને બધા જીવોને મોક્ષમાં લઈ જવું. આવા શુભ ભાવથી તીર્થંકર ભગવંતો તીર્થંકર નામ કર્મ નિકાચિત કરતા હોય છે. હંમેશા શુભ ભાવમાં રહો. શુભ ભાવથી જીવ મનુષ્ય બને છે. શુભ ભાવથી મનુષ્ય દેવ બને છે. અને અશુભ ભાવ જો આપણે કરીશું તો આપણે નરક ગતિ અને તિર્યંચ ગતિની અંદર જવું પડશે. માટે અશુભ ભાવ આપણે ન કરવા જોઈએ, શુભ ભાવ કરીએ અને એનાથી આગળ વધીને આપણે શુદ્ધ ભાવની અંદર જઈએ. ભાવિ ભાવના ભાવીએ. આજના આપણા વ્યાખ્યાનનો વિષય હતો ભાવિ ભાવના ભાવીએ. ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. જુઓ ભાવની આપણા ત્યાં પ્રધાનતા છે. દરેક ક્રિયાની અંદર ભાવ જોઈશે. તમે સેવા કરો તો પણ ભાવથી કરો, તમે સામાયિક કરો તો પણ ભાવથી કરો, તમે કોઈને દાન આપો તો પણ ભાવથી આપો, તમે પ્રતિક્રમણ કરો છો તો પણ ભાવથી કરો. કદાચ તમે કંઈ કરી શકતા નથી તો પણ દરેક માટે સારા ભાવ લાવો. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આવા સુંદર ભાવ લાવો. તમે ભાવને મિસ ન કરો. અંદર ભાવ પડેલા જ છે. તમે સારી ભાવના ભાવો. માટે જ ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવનું કનેક્શન, સારા ભાવનું કનેક્શન મોક્ષ સાથે છે અને અશુભ ભાવનું કનેક્શન એ દુર્ગતિઓ સાથે છે. સારો આપણે ભાવ કરીએ. વિધાઉટ ભાવ કરેલું સારું અનુષ્ઠાન
એ પણ દ્રવ્ય ક્રિયા બની જતી હોય છે, માત્ર ફિઝિકલી ક્રિયા બની જાય છે. જો ભાવ નથી અને ખાલી ક્રિયા કરી તો એ ફિઝિકલ ક્રિયા બની જાય છે, અને એ ફિઝિકલ ક્રિયા આપણને ઓછું ફળ આપે છે. સારી ક્રિયાઓ સારા ભાવથી કરવી જોઈએ, અને અશુભ ક્રિયા કદાચ કરવી પડે તો એની અંદર શુભ ભાવ નહીં લાવવો જોઈએ, એની અંદર ખેદ લાવવો જોઈએ કે ખરેખર મારે આ ક્યાં અશુભ ક્રિયા કરવી પડે છે. ભાવોના સુંદર સ્વરૂપને આપણે આવું સમજવાનું છે. જુઓ, જ્વેલરી બોક્સ હોય, જ્વેલરી બોક્સ, એ બોક્સની અંદર જો દાગીના હોય તો એ પોતે એ બોક્સનું મહત્વ વધી જાય છે, જ્વેલરી બોક્સનું. પરંતુ એ જ્વેલરી બોક્સની અંદર જો દાગીના નથી, ગોલ્ડ નથી, તો પછી એ બોક્સની કિંમત બહુ ઓછી હોય છે. ક્રિયા એ જ્વેલરી બોક્સ છે અને ભાવ એ દાગીના છે. જો ક્રિયાની અંદર સારા ભાવ હોય તો એ ક્રિયાનું મૂલ્ય વધી જતું હોય છે, નહીતર એ ક્રિયા માત્ર ફિઝિકલી દ્રવ્ય ક્રિયા બની જાય છે. અંદર દાગીના નથી તો હવે બોક્સની કિંમત કઈ નથી. ઊંચી ક્રિયાની અંદર જો ભાવ નથી તો આપણને પુણ્યબંધ ઓછો થાય છે. માટે જે આપણે ઊંચી ક્રિયા કરીએ, જે સારી સારી પ્રવૃત્તિ કરીએ, જે ધાર્મિક પ્રવૃત્તિ કરીએ, એ આપણે ખૂબ ઊંચા ભાવથી અને સારા ભાવથી આપણે કરવાની છે. અશુભ ક્રિયા કરવી પડે તો એ આપણે દુઃખી હૃદય સાથે કરવાની છે, પરંતુ અશુભ ક્રિયા રાજીના ભાવથી કે શુભ ભાવથી આપણે કરવાની નથી. આવું સુંદર સ્વરૂપ ભાવનું આપણને આ અધ્યયનની અંદર આ ભગવાન આપણને બતાવે છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. આ આપણા પ્રવચનનો વિષય હતો. આજથી આપણે આપણા મનનું ડ્રાઇવિંગ હવે બરાબર કરવાનું છે. અશુભ ભાવને આપણે છોડવાનો છે, શુભ ભાવને આપણે પકડવાનો છે, અને એનાથી આગળ વધીને આપણે શુદ્ધ ભાવની અંદર જવાનું છે. ફરીથી આજે આપણે 3 પોઈન્ટ જોયા. અશુભ ભાવ મારે છે, શુભ ભાવ આપણને જીવાડે છે, અને શુદ્ધ ભાવ આપણને તારે છે. જીનેશ્વર જગે માં મહાન, જીનવાણીનું પાદાન કર્યું. જીનેશ્વર જગે માં મહાન, જીનવાણીનું દાન કર્યું. એક જ દેશના એ વૈરાગ્ય પામ્યા, એક જ દેશના એ વૈરાગ્ય પામ્યા. મુનિ બન્યા મેઘ કુમાર, મુનિ બન્યા મેઘ કુમાર. જીનવાણીનું પાન કર્યું. જીનેશ્વરે જગેમાં મહાન, જીનવાણીનું દાન કર્યું. તારી વાણીના વિલપાવરથી, તારી વાણીના વિલપાવરથી છૂટી જાય આ સંસાર. જીનવાણીનું પાન કર્યું. ગણધર સુધરે માની વાણી સુણીને, ગણધર સુધર માની વાણી સુણીને. જોગી બન્યા જંબુ કુમાર, જોગી બન્યા જંબુ કુમાર.
જીનવાણીનું પાન કર્યું, જીનેશ્વર જગેમાં મહાન, જીનેશ્વર જગેમાં મહાન, જીનવાણીનું દાન કર્યું. નાના અયવંતાએ વાણી સુણીને, નાના અયવંતાએ વાણી સુણીને કર્યા પ્રભુ ચરણ સ્વીકાર, કર્યા પ્રભુ ચરણ સ્વીકાર, વાણીનું જેણે પાન કર્યું, કર્યા પ્રભુ ચરણ સ્વીકાર, વાણીનું જેને પાન કર્યું, જીનેશ્વરે જગેમાં મહાન, જીનવાણીનું દાન કર્યું. આત્મને તારણે હાર, આત્મને તારણે હાર, વાણીનું જેણે પાન કર્યું, જીનેશ્વરે જગેમાં મહાન, જીનેશ્વરે જગેમાં મહાન. આજના પચખાણ ગઈકાલે આપણે વાત થઈ હતી એ પ્રમાણે હજી પણ જેણે 8 દિવસના પચખાણ ન કર્યા હોય એમને વ્રત પચખાણ કરી લેવા માટે વિનંતી. પોતાની પાસે આજુબાજુ ઉપાશ્રયમાં બિરાજતા આપણા પૂજનીય સંસતીજી પાસે જઈને એક લિસ્ટ બનાવીને આપણે 8 દિવસ શું શું ત્યાગ કરવો છે એના સરસ પચખાણ આપણે કરી લેવાના છે. 8 દિવસ લીલોતરીનો ત્યાગ, 8 દિવસ કંદમૂળનો ત્યાગ, 8 દિવસ હોટલનો ત્યાગ, 8 દિવસ ચોથા વ્રતનું પાલન કરવું, 8 દિવસ ચોવિયાર કરવા, 8 દિવસ દ્રવ્યની મર્યાદા એટલે કે 20 કે 25 દ્રવ્યથી વધારે ન વાપરવા, 8 દિવસ મૌન રાખવું, બની શકે તેટલા કલાક, 8 દિવસ શક્ય તેટલી વધુ સામાયિક કરવી, 8 દિવસ મનને શાંત રાખવું, ઝઘડો જીદ આગ્રહ ન રાખવો, પરસ્પર એકબીજાને શાંતિ આપવી, 8 દિવસ આત્મચિંતન કરવું, 8 દિવસ રોજ 14 નિયમ ધારવા, 8 દિવસ એઠું મૂકવું નહીં, થાળું ધોઈને પી જવી, 8 દિવસ શુભ ભાવમાં રહેવું, 8 દિવસ રોજ 2 ટાઈમ સવાર સાંજ પ્રતિક્રમણ કરવું. બીજા આજના પચખાણ શ્રી મહાવીરાય નમઃની એક માળા ફેરવવી, 3 મનોરથનું ચિંતન કરવું, 10 મિનિટ પ્રાર્થના કરવી, એકવાર અનુપૂર્વી ફેરવવી, 1:27 લોગસની માળા ફેરવવી, એકવાર 24 તીર્થંકર ભગવાનના નામ બોલી જવા, એકવાર 20 વિહરમાન તીર્થંકર ભગવાનના નામ બોલી જવા. આજે 9 વંદના કરવી, 3 દેવને, 3 ગુરુને અને 3 ધર્મને. એવી રીતે આજના દિવસમાં 9 વંદના કરવી. આજે માંગલિક બોલવું, આજે માતા પિતાને પગે લાગી જય જીનેન્દ્ર કહેવું, આજે સિમંદર સ્વામી ભગવાનને 25 વંદના કરવી. હવે જ્ઞાન ધ્યાન, એકવાર ભક્તામર ફેરવવું, એકવાર રત્નાકર 25 ફેરવવી,
એકવાર મોટી સાધુ વંદના ફેરવવી, નમો નાણસની એક માળા ગણવી, 15 મિનિટ ધ્યાન કરવું, આજે 15 મિનિટ ધ્યાન કરવું, હું આત્મા છું એવા સુંદર ભાવ કરવાના, અશુભ ભાવને છોડવાના, શુભ ભાવની અંદર રહેવા માટે પ્રેક્ટિસ કરવાની અને એ માધ્યમે આપણે શુદ્ધ ભાવની અંદર જવાનું. આવી સુંદર આરાધના આપણે કરવાની છે. માંગલિક ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનંતો ધમ્મો મંગલમ. ચત્તારી લઘુતમા અરિયંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનંતો ધમ્મો લઘુતમા. ચત્તારી શરણમ પવજ્જામિ અરિયંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનંતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ ચાર શરણા ચાર મંગલિક ચાર ઉત્તમ કરીજી ભવસાગર માં ન ડૂબે તીય. સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહી અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરી તેને અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવી ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. ભાવે પદ નિર્વાણ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો જીન શાસન દેવ કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર, ધન્યવાદ.